અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો છે, જેમાં કોલેજિયન યુવતીનું મોત નીપજ્યું। શહેરમાં વહેલી સવારે 7:30 વાગ્યાથી 7:45 વાગ્યા સુધીના અરસામાં ડમ્પર ચાલક દ્વારા યુવતીને અડફેટે લેવામાં આવતા તેનું કરુણ મોત નીપજ્યું। કણસાગરા કોલેજમાં બીકોમના 3જા વર્ષમાં અભ્યાસ કરતી બે બહેનપણી એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી, ત્યારે હનુમાનવડી ચોક પાસે બનાવ બન્યો, જેમાં 20 વર્ષીય જુહી નડિયાપરાના પગ અને કમરના ભાગે ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું, જ્યારે એક્ટિવા ચલાવતી નિશા રાણંગાનો ચમત્કારિક બચાવ થયો। હાલ ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો, જેથી પોલીસે ડમ્પર કબજે કરી વધુ તપાસ હાથ ધરી। જુહીના પિતા તરુણભાઈના જણાવ્યા મુજબ તેઓ પરિવાર સાથે બજરંગવાડી સર્કલ શેરી નંબર 12માં રહે છે। નાના માવા રોડ પર આંબેડકર નગર ખાતે મોબાઈલની દુકાન ચલાવે છે। તેઓને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે, જેમાં જુહી સૌથી મોટી છે। જુહી કોટેચા ચોક કાલાવાડ રોડ પર આવેલ કણસાગરા કોલેજમાં બીકોમના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી। તેની બહેનપણી નિશા પણ કણસાગરા કોલેજમાં બીકોમના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે। દરરોજ સવારે પિતા તરુણભાઈ જુહીને ઘરેથી શીતલ પાર્ક સર્કલ સુધી મૂકી જાય અને નિશા જામનગર રોડ નંદનવન સોસાયટીમાં પોતાના ઘરેથી એક્ટિવા લઈ શીતલ પાર્ક ખાતે આવી અને પછી બંને બહેનપણી એક્ટિવામાં સાથે કોલેજ જતી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।